નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર હવે આપણે પરોપજીવી પોષણની અંદર ઉચ્ચ કક્ષાના સજીવો વિશેનું પોષણ એટલે કે મનુષ્યમાં પોષણ એના વિશે વાત કરવાની છે. ન્યુટ્રિશન ઇન હ્યુમન બીંગ્સ એટલે કે મનુષ્યમાં પાચન તંત્ર વિશે સમજૂતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે. તમને મેં કીધેલું હતું છેલ્લે આપણે સ્વાવલંબીમાં વનસ્પતિ જોઈ અને એની પછી આપણે છેલ્લે લાસ્ટ વિડીયોમાં અમીબા વિશે આપણે પ્રાણીની અંદર જોયું હતું. પરાવલંબી પોષણમાં પરાવલંબી પોષણની અંદર નીચલી કક્ષાના સજીવોમાં બેક્ટેરિયા અને ફૂગનો સમાવેશ થાય છે. જેમ જેમ આપણે ઉચ્ચ કક્ષામાં આવતા જઈએ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ તમે જેમ અપગ્રેડ થતા જાઓ પ્રાણીઓની અંદર એની રચનામાં અને બંધારણમાં, દરેક બાબતમાં, એક કોષની બાબતમાં, કોષની રચનામાં, શરીરની રચનામાં, શરીરના વિકાસમાં, ખોરાકની રહેણી કરણીમાં, એમ દરેક વસ્તુ જટિલ થતી જાય. જેમ જટિલ થાય એમ એની દરેક વસ્તુ છે એ પ્રમાણે એની રચના બનતી હોય. એટલે અમીબા એક કોષી સજીવ છે. એમાં પછી બહુકોષીમાં ડાયરેક્ટ આપણે મનુષ્યનું પાચન તંત્રની, એના શ્વસનની આપણે વાત કરવાની છે. બીજા વચ્ચે એકેય સજીવ નથી આવતા. ડાયરેક્ટ આપણા સસ્તનની અંદર મનુષ્ય વિશે આપણે વાત કરવાની છે. આ પ્રશ્ન છે એ અહીંયા જમણી બાજુ મેં લખેલું છે એ પ્રમાણે આઈએમપી છે, એટલે ચોરસ બોક્સમાં મૂકેલો છે. તમે સમજી ગયા હશો 3 અથવા 4 માર્ક માટે ખૂબ આઈએમપી છે. 4 માર્ક માટે ખૂબ આઈએમપી છે. તમે છેલ્લા વર્ષનું પેપર જો તમારી પાસે હોય અથવા તો નેટ ઉપર તમે તો જોતા જ હશો, તમને ખ્યાલ જ હશે. ગયા વર્ષનું પેપર જો ડાઉનલોડ કરેલું હોય અથવા ન કરેલું હોય તો કરી લેજો. એની અંદર પાચન તંત્ર વિશેના કેટલા પ્રશ્ન, આ ચેપ્ટરના 6થા ચેપ્ટરના કેટલા પ્રશ્ન પૂછાયેલા છે, કેવી રીતે પૂછાયેલા છે અને કયા મુદ્દામાંથી પૂછાયેલા છે એ તમને આઈડિયા આવી જશે. એમાં પાચન તંત્રનો પ્રશ્ન છે. એટલે પાચન તંત્રનો પ્રશ્ન છે તે ક્યારેક આખો બેઠો પ્રશ્ન પૂછાય છે. આ પહેલી વાત. પછી બીજું કે આખા પાચન તંત્રના પ્રશ્નમાંથી મુદ્દો ઉપાડીને પ્રશ્ન પૂછે છે કે આખા પાચન તંત્રનો જે પોઈન્ટ છે, આખો પ્રશ્ન છે, જવાબ છે, એ પાચન તંત્રના ટોપિકમાંથી, મુદ્દામાંથી વચ્ચેથી કોઈ એક મુદ્દો ઉપાડીને પ્રશ્ન એનો બનાવીને પૂછાય છે. આખા પાચન તંત્રમાંથી વચ્ચેથી એક પ્રશ્ન ઉપાડીને પૂછે છે. એ 1 માર્કનો હોઈ શકે, 3 માર્કનો, 4 માર્કનો, 2 માર્કનો હોઈ શકે છે. એટલે એનો મતલબ એવો થયો કે 1 માર્ક માટે, 2 માર્ક માટે, 3 કે 4 માર્ક માટે થઈને તમારે આખું પાચન તંત્ર કડકડાટ કરવું પડે. જો આખું પૂછાય તો કોઈ પ્રશ્ન નથી અને 4 માર્કમાં જ આવશે. પણ જ્યારે નાના માર્કમાં પૂછાય, થોડા માર્કમાં પૂછાય, 1 માર્કમાં કદાચ પૂછાય ખાલી જગ્યા ખરા ખોટા છે, જોડકા છે, આકૃતિ મૂકી દે છે 1 માર્કની અંદર, એક વાક્યમાં જવાબ આપો એમ પૂછી દે, એક શબ્દમાં જવાબ આપો, વ્યાખ્યા પૂછી નાખે, તો એના માટે થઈને તમારે આખું પાચન તંત્રનો પોઈન્ટ શબ્દ તમારે વર્ડ ટુ વર્ડ તમારે યાદ રાખવો પડશે. એટલે મેં અહીંયા આઈએમપી લખેલું છે. આ પાચન તંત્રનો પ્રશ્ન છે તે આખો પૂછાય, એમાંથી વચ્ચેથી પણ કોઈ પ્રશ્ન પૂછી શકે. બીજું કે ક્યારેક આ પ્રશ્ન છે તે આકૃતિ સાથે પૂછાય તો ક્યારેક આકૃતિ વગર પૂછાય. એટલે અહીંયા આકૃતિ પણ ખૂબ જરૂરી છે. એટલે તમે જ્યારે આ પ્રશ્ન હું અત્યારે સમજાવવા ચાલુ કરું ત્યારે તમારે તમારી હાથમાં નોટબુક અને પેન રાખી અને હું કહેતી જાઉં એ પ્રમાણે લખતું જવાનું છે. કારણ કે અત્યારે આપણે ઓનલાઈન ભણીએ છીએ, ક્લાસમાં ભણતા નથી. એટલે કાન ખોલીને સાંભળતા જાજો, સમજતા જાજો અને લખવું ફરજિયાત છે. આ મુદ્દો ખૂબ આઈએમપી હોવાથી આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો જવાબ કેવી રીતે લખવો, શું લખવું, એ તમારે ખાસ તમારી ફેરબુકમાં લખવાનું છે. બરોબર? છતાં પણ હું આકૃતિ તમને કેવી રીતે ડ્રો કરવી એ હું તમને દોરીને એની પીડીએફ તમને આપીશ. સાવ સહેલી છે. એ આકૃતિની પ્રેક્ટિસ કરવાની છે. આકૃતિનો 1 માર્ક અથવા 1.5 માર્ક હશે અને 2.5 થી 3 માર્કનો પ્રશ્નનો જવાબ હશે. બરોબર? એટલે આકૃતિ કમ્પલસરી પ્રેક્ટિસ તમારે કરવાની છે. ફરજિયાત પૂછાય છે. આકૃતિ દોરવી જરૂરી છે, ફરજિયાત છે. એટલે પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે. હું તમને દોરીને આપીશ એ પ્રમાણે તમારે પછી તમારી રીતે દોરી લેવાની, પ્રેક્ટિસ કરતી રહેવાની. ઓકે, તો શરૂ કરીએ છીએ. વચ્ચે જ્યાં જરૂર પડશે ત્યાં પણ હું તમને કહેતી જઈશ. તમે એ માર્ક છે તે પોઈન્ટ ટીક માર્ક કરતા જાજો તમારી ટેક્સ્ટ બુકની અંદર. ઘણા બધા પ્રશ્ન આની અંદરથી નીકળશે, ઘણા બધા,
અને બહુ આઈએમપી પ્રશ્ન છે, અતિશય. અને ખાસ કરીને આ વખતે આઈએમપી થશે, કારણ કે એક તો 30 માર્ક મુજબ અમુક ટોપિક આમાંથી નીકળી ગયા છે, એટલે આ પોઈન્ટ ઉપર ખૂબ ભાર દેવામાં આવશે. એટલે આ તમારે 4 માર્કમાંથી 4 માર્ક આવે એટલી તૈયારી તમારે કડકડાટ કરવાની રહેશે. પહેલી જ વહેલી લાઈન છે એને અંડરલાઈન કરો કે પાચન માર્ગ એ પાચનની મૂળભૂત સ્વરૂપે મુખથી ગુદા સુધી વિસ્તરેલી એક લાંબી નળી છે. જેને પાચન માર્ગ કહેવાય ને પાચન તંત્ર પણ કહેવાય. એ મુખથી ગુદા સુધી, ગુદા એટલે લેટ્રિનનો ભાગ જેને કહેવામાં આવે છે, જે જગ્યાએ આપણે બેસીએ છીએ, જેને આધારે આપણે જમીન પર બેસી શકીએ છીએ, તે સીટનો ભાગ જેને કહેવામાં આવે છે, તે મળાશયનો ભાગ, બરોબર છે. ત્યાં સુધીની વિસ્તરાયેલી એક નળી છે. એટલે મુખથી લઈને મળદ્વાર સુધીની એક લાંબી નળી અહીંયા કીધેલી છે. આકૃતિમાં હમણાં તમે જોશો એટલે તમને ખબર પડશે. આ નળીના વિવિધ ભાગોને આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. વિવિધ કાર્યો કરવા માટે પાચન તંત્રની અંદર જુદા જુદા વિસ્તારો આવેલા છે. દરેક જુદી જુદી વિશિષ્ટતા ધરાવે છે. ખોરાક એકવાર આપણા શરીરમાં પ્રવેશે છે ત્યાર પછી તેનું શું થાય છે તેની અહીંયા આપણે ચર્ચા કરીશું. હવે હું આગળ નથી વધતી અત્યારે. પહેલાં મારે તમને થોડીક માહિતી આપવી છે, અને જે તમે પરીક્ષામાં લખો તો ચાલે, ખોટું ન પડે. અને કદાચ પરીક્ષામાં નહીં લખો તો ચાલશે, કારણ કે આ ટોપિકમાં નથી એ વસ્તુ, બરોબર. જૂના પાચન તંત્ર કરતાં આ તમારી ટેક્સ્ટબુકમાં જે નવું પાચન તંત્ર છે એ થોડુંક કટ કરીને આપેલું છે, પણ મારે તમને સમજાવવું છે આખે આખું, જૂનું નવું બધું. તમારે લખવાનું કેટલું છે તમારી ટેક્સ્ટબુકમાં અને ગાઈડમાં જે પ્રમાણે છે એટલું જ લખવાનું છે, પણ મારે તમને વધારાનું સમજૂતી આપવી છે, એટલે સાંભળજો બધા. પહેલી વહેલી વસ્તુ અહીંયા કીધું કે મુખથી ગુદા સુધી, એટલે પાચન તંત્ર છે એ આપણા શરીરની અંદર મુખ દ્વારથી લઈને કે મુખથી લઈને મળદ્વાર સુધી લંબાયેલી એક રચના છે. નળી જેને કીધેલી છે, અહીંયા નળી શબ્દ ખોટો કહેવાય, પણ તમારે પરીક્ષામાં નળી જ લખવાનું, બરોબર. એક માર્ગ છે કે જે મળદ્વાર સુધી લંબાયેલો આખે આખો એક માર્ગ છે. મનુષ્યના શરીરની અંદર અથવા તો સસ્તનના કોઈ પણ પ્રાણીઓ હોય, આ તમારે લખવાનું નથી, તમને સમજાવું છું, સાંભળજો. સસ્તનના કોઈ પણ પ્રાણીઓ હોય, કોઈ પણ સજીવ હોય, ખાસ કરીને આપણી જ વાત કરું અત્યારે તો મનુષ્ય, આપણા શરીરની અંદર જેટલી પણ સિસ્ટમ છે, સિસ્ટમ એટલે જેટલા પણ તંત્ર છે, એ દરેક તંત્રને કામ કરવા માટે કંઈક ને કંઈક અંગો બનેલા છે. પહેલાં વહેલાં તો આપણા શરીરની અંદર કેટલા કેટલા તંત્ર છે અને તંત્ર ક્યાં ક્યાં છે, બરાબર. તો કે આપણા શરીરમાં સૌથી પહેલાં વહેલાં શરૂઆત કરીએ તો પાચન તંત્રથી જ શરૂઆત કરીએ. પાચન તંત્ર છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ. બીજું આવે છે શ્વસન તંત્ર. શ્વસન તંત્ર એટલે રેસ્પિરેટરી સિસ્ટમ, એટલે શ્વાસની ક્રિયા થઈ. ત્રીજું આવે છે ઉત્સર્જન તંત્ર, એક્સક્રેટરી સિસ્ટમ, બરાબર, નકામો કચરો બહાર કાઢવાનું તંત્ર. પછી પ્રજનન તંત્ર, રિપ્રોડક્ટિવ સિસ્ટમ. નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર છે. રુધિરાભિસરણ તંત્ર, પરિવહન તંત્ર જેને કહેવામાં આવે છે, તે બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ, બરાબર. આમ 5 થી 6 પ્રકારની સિસ્ટમ છે. લસિકા તંત્ર જેને કહેવામાં આવે છે, લિમ્ફેટિક સિસ્ટમ, બરાબર. આમ બધા તંત્ર છે. હવે એમાં જેટલા તંત્ર છે એ દરેક તંત્ર માટે ચોક્કસ તંત્ર છે એ કામ કરતું હશે ચોક્કસ અંગ વડે. જેમ કે શ્વસન તંત્ર હોય તો એનામાં શ્વસન તંત્રમાં કયા કયા અંગો આવે, એમાં કોઈ ચોક્કસ અંગ કામ કરતું હોય ને, તો કે હા, શ્વસન તંત્રમાં નાક, શ્વાસ નળી છે, ફેફસા છે અને હૃદય છે. આટલી વસ્તુ આવે, બરાબર. એના અંગો થયા. જે શ્વસનનું કામ કરતા હોય તેવા અંગો એને શ્વસન અંગો કહેવાય. આ અંગો ભેગા બની અને તંત્ર બનાવે, એને કહેવાય શ્વસન તંત્ર. બધા અંગો ચોક્કસ ક્રિયા કરતા હોય. એ રીતે પાચન તંત્ર છે તો એના પાચન અંગો હોય, બરાબર. એમાં શરૂઆત ક્યાંથી થાય તો કે મોઢાથી લઈને મળદ્વાર સુધી શરૂઆત થાય. મુખ આવે, પછી તો કે દાંત આવે, જીભ આવે, પછી નીચે ઉતરો તો કંઠનળી આવે, એનાથી નીચે ઉતરો તો અન્નનળી આવે, પછી પેટ આવે. પેટ એટલે આપણું સ્ટમક થશે, જઠર જેને કહેવામાં આવે છે. જો જઠર અને સ્ટમક જેને આપણે પેટ કહીએ છીએ, તે ઘણા લોકો લીવરને જઠર બે એક જ કહે છે, એટલે લખી લેવાનું છે બધાએ અત્યારે ટેક્સ્ટબુકમાં જ. જે અત્યારે આ પેરેગ્રાફ તમારો ચાલી રહ્યો છે, મનુષ્યમાં પોષણ, એમાં ઘણી બધી ડાબી બાજુ નીચે જગ્યા હશે, અને તમારી બુકમાં પણ અત્યારે લખવાનું છે. જઠરને ઇંગ્લિશમાં સ્ટમક કહેવાય, બરાબર, અને ગુજરાતીમાં એને
પેટ કહેવાય. સાદી ભાષામાં, દેશી ભાષામાં જે આપણે રેગ્યુલર બોલતા હોઈએ છીએ તે પેટ એટલે જઠર એટલે કે સ્ટમક. અને બીજું લીવર એટલે યકૃત થશે. યકૃત ગુજરાતી નામ છે, લીવર એનું ઇંગ્લિશ છે LIVER. બરાબર, બે જુદા જુદા છે. એ આપણું પેટ થયું. પછી એનાથી નીચે ઉતરો એટલે બે આંતરડા આવે, નાનું આંતરડું ને મોટું આંતરડું. એનાથી નીચે ઉતરો એટલે મળાશય આવે અને પછી આવે મળદ્વાર, મળમાર્ગ. બરાબર, આ પાચનના અંગો થયા. આ બધા અંગો છે તે ભેગા મળીને એક તંત્ર બનાવે છે, જેને પાચન તંત્ર કહેવાય. હવે દરેક અંગ છે એ પોતપોતાનું કંઈક પોતાનું સ્ટેટસ તો હોય ને, સ્વાભાવિક છે. પોતે કંઈક ચોક્કસ કામ કરતું હશે. બરાબર, શ્વસન અંગ છે, હૃદય છે, પોતે ચોક્કસ કામ કરે છે. ફેફસા છે, પોતે ચોક્કસ કામ કરે છે. પાછા હૃદય ને ફેફસા એકબીજા સાથે સંકળાઈને જોડાઈને કામ કરે છે. શ્વાસ નળી ચોક્કસ કામ કરે છે. આપણું નાક ચોક્કસ કામ કરે છે. પછી નાક અને શ્વાસ નળી પાછા ભેગા સરસ મજાનું જોડાઈને કામ કરતા હોય. અને આ ચારે ચાર અંગો જોડાઈને કંઈક સરસ મજાનું કામ કરતા હોય. એમ મોઢું છે, દાંત છે, જીભ છે, જઠર છે, નાનું મોટું આંતરડું છે, એ બધા અંગો પોતપોતાના ચોક્કસ કામ કરે જ છે. સાથે સાથે એકબીજા સાથે પણ ભેગા મળીને કામ કરતા હોય છે. એટલે જે અંગો ચોક્કસ પ્રકારનું વિશિષ્ટ પ્રકારનું કામ કરતા હોય, બરોબર, સાથે સાથે એકબીજા સાથે સંકળાઈને ભેગા મળીને કામ કરતા હોય અને એક તંત્ર બનાવે, એટલે એને કહેવામાં આવે છે જે તે તંત્રના અંગો. એમ અહીંયા પાચન તંત્ર માટે ચોક્કસ અંગો ચોક્કસ કાર્ય કરે છે, વિશિષ્ટ કાર્ય કરે છે અને એકબીજા સાથે મળીને સંકળાઈને કાર્ય કરે છે. એટલે એ પાચન ક્રિયા પાચન તંત્ર બનાવે છે, જેને પાચન અંગો કહેવાય. એટલે પાચન અંગો પાચન તંત્રનું નિર્માણ કરે છે, જેમાં મુખ, કંઠનળી, મેન અંગોની વાત કરું તો જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વારનો સમાવેશ થાય છે. બીજું, આપણો આખો પાચન માર્ગ છે ને તે 9 મીટર લાંબો છે. એમાંથી સૌથી લાંબુ જો કોઈ હોય આપણા પાચન માર્ગની અંદર તો તે છે નાનું આંતરડું. એ 6.5 મીટરનું છે. 6.5 મીટરનું નાનું આંતરડું છે. વધ્યા વાત પાછળ 2.5 મીટર કે 2 મીટર જેવું. તો એમાં આવશે બાકીના અંગો બધા જ. એટલે આપણા પાચન તંત્રની અંદર પાચન માર્ગમાં લાંબામાં લાંબુ જો કોઈ લંબાઈમાં લેન્થની અંદર કોઈ જો અંગ હોય તો એ છે નાનું આંતરડું. 6.5 મીટરનું છે. વિચાર કરો, છતાં પણ કુદરતે એને એવી સરસ મજાની રીતે ગોઠવેલું છે કે આપણા પેટની અંદર આવી ગયું. આખું 9 મીટરમાં બધા અંગો આવી ગયા. એમાંથી 6 મીટર એકલું નાનું આંતરડું જગ્યા રોકીને ગોઠવાઈને આમ સરસ મજાનું ગૂંચળાદાર રચનામાં ઈશ્વરે ગોઠવીને મૂકી દીધું છે. કોઈથી સાંભળ્યું નથી કે નાના આંતરડામાં કોઈને ગાંઠ થઈ ગઈ હોય, આટી વળી ગઈ હોય, એવું આપણે ક્યાંય સાંભળ્યું નથી. બરાબર, એટલે પાચન તંત્રના મુખ્ય 2 ભાગ પડે છે. આ હવે તમારે લખવાનું છે. એ લખો, મનુષ્યમાં પાચન તંત્ર, એના 2 ભાગ પાડો. ડાબી બાજુ લખો પાચન અંગો, જમણી બાજુ લખો પાચન ક્રિયા. પાચન અંગોમાં શું લખવાનું? તો કે જે પાચનનું કામ કરશે તે, ચોક્કસ પ્રકારનું કામ કરશે તે. અને પાચન ક્રિયા તો કે જે અંગો વડે પાચનની ક્રિયા થતી હશે તેનો સમાવેશ થશે. બધી ક્રિયાઓ લખવાની છે પાચન ક્રિયામાં. પાચન અંગો હમણાં હું બોલી ગઈ તે આવે. મુખ છે, કંઠનળી છે, અન્નળી છે, જઠર છે, નાનું મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. બરાબર, હવે અહીંયા થશે એવું કે હું પાચન અંગો પણ સમજાવતી જઈશ, સાથે સાથે પાચન એ ક્રિયા શું કરે છે એ પણ તમને હું, કેવી રીતે ક્રિયા કરે છે પાચનની એ પણ તમને હું સમજાવતી જઈશ. બરાબર, કે ભાઈ ફલાણું અંગ છે તે આપણા શરીરમાં કઈ જગ્યાએ આવેલું છે, શું કામ કરે છે, એનું સ્થાન ક્યાં છે, કેવા રંગનું છે, તેનો આકાર કેવો છે, એ ખાલી અંગની અંદર આવે. અંગ વિશે ખાલી પોતાના ચોક્કસ સ્પેસિફાઈ અંગ તરીકે આવે. પણ પછી હવે તે ક્રિયા શું કરે છે એ પાચન ક્રિયાની અંદર આવે. બરોબર, એ તંત્રનો એક ભાગ બની જાય. ઓકે, હવે અહીંથી પ્રવૃત્તિ જોઈએ કે ભાઈ 1 ml 1 મિલીલીટર 1% જેટલું સ્ટાર્ચનું દ્રાવણ 2 કસનળીઓ A અને B એમાં લો અને કસનળી એમાં 1 ml લાળ રસ નાખો. એટલે કે આપણા મોઢાનું થૂક જેને કહેવામાં આવે છે તે લાળ નાખો. બંને ટેસ્ટ ટ્યુબમાં 20-30 મિનિટ છે એને હલાવ્યા વગર મૂકી રાખો. દરેક કસનળીમાં કેટલાક ટીપા મંદ આયોડિનના દ્રાવણના નાખો. કઈ પરિવર્તનમાં તમને રંગ પરિવર્તન દેખાય છે, કઈ ટેસ્ટ ટ્યુબમાં, અને 2
કસનળીઓમાં ટેસ્ટ ટ્યુબમાં સ્ટાર્ચની હાજરી કે ગેરહાજરી વિશે તમે શું નિર્દેશિત કરશો અને લાળની સ્ટાર્ચ પર થતી ક્રિયા વિશે શું દર્શાવી શકાય છે તે તમે કહો. એ તમને હું પછી કહીશ. આટલી તમને ખબર જ છે કે સ્ટાર્ચની કસોટી માટે આયોડિન જોઈએ. બરોબર? ઓકે. આપણે વિવિધ પ્રકારના ખોરાક ખાઈએ છીએ જેને આ એક જ પાચન માર્ગમાંથી પસાર થવાનું હોય છે. સ્વાભાવિક રીતે ખોરાક એક ક્રિયામાં પસાર થવાનું હોય જેથી તેઓનું નાના નાના સમાન ભાતવાળા કણોમાં રૂપાંતર થાય. સમાન ભાતવાળા કણો એટલે આપણે રાઈસની વાત નથી અહીંયા. ભાતવાળા એટલે ડિઝાઇનની વાત થાય છે. સ્વાભાવિક રીતે ખોરાક છે તે એક જ ક્રિયામાંથી પણ જુદા જુદા અંગોમાંથી પસાર થવાનું છે. એટલે અલગ અલગ ડિઝાઇન બનશે ખોરાકની. મોટામાંથી નાના એના કરતાં નાના પાર્ટિકલ્સમાં સૂક્ષ્મ કણોમાં આપણો ખોરાકનો કણ ફેરવાતો જશે અને આગળ વધતો જશે. જેમ કે રોટલીનું બટકું છે તે દાંત વડે ચવાય તો જીભ એને વલોવે, ધક્કો મારે. આમથી આમ ને આમથી આમ, આ ગાલમાંથી આ ગાલ બાજુ, આ ગાલમાંથી આ ગાલ બાજુ ફેરવે. ભેગું એમાં લાળ એટલે કે થૂક ભળે આપણું. ગળે ઉતારે, ગળું ધક્કો મારે, અન્નળીમાં જાય, અન્નળી છે એ ધક્કો મારે, આગળ વધે, ત્યાં પેટમાં આવે, પેટ પચાવે બિચારું. તો આપણો રોટલીનો મોટો કટકો તો ધીમે ધીમે સૂક્ષ્મ ઝીણા અલગ અલગ ભાતમાં એટલે કે ડિઝાઇનમાં અલગ અલગ શેપમાં ફેરવાઈ ગયો. બસ આ એક લીટીનો ગુજરાતી આવું થાય. હવે આપણા દાંત વડે, આમ તો દાંતો આપ્યું છે, દાંતો કોઈ દિવસ ન બોલાય. બરોબર? મેં ચોરસ બોક્સ કર્યું છે, તમારે કરવાનું છે કેમ કે આપણા પાચન માર્ગનું પહેલું અંગ આવે છે દાંત. મુખથી તો આગળ વાત થઈ ગઈ આપણે. એટલે તમારે લખવું હોય તો તમે શું લખશો? તો કે મનુષ્યના પાચન તંત્રમાં ખોરાક મુખથી ગ્રહણ થાય છે અને મુખમાં મુખ ગુહા આવેલી છે. મુખ ગુહા એટલે મોઢાની અંદર આવેલી પેટી, ડાબલી જેને કહેવામાં આવે, જેમાં 32 અલગ અલગ પ્રકારના દાંત સરસ મજાના સફેદ રંગના આવેલા હોય છે. તે દાંત આવેલા હોય છે એને કહેવાય મુખ ગુહા. ખોરાક છે તે મુખ ગુહામાં જાય. મોંમાં આવેલી જીભ વડે ખોરાક ચવાય છે, દાંત વડે ખોરાક કપાય છે, ભરડાય છે, દળાય છે. જીભ ખોરાકને વલોવે છે, ભીનોને ચીકણો કરે છે. બરોબર? તો અહીંયા લખેલું છે એક લીટીમાં કે દાંત વડે ખોરાકને ચાવીને આ ક્રિયા કરવામાં આવે છે. આ ક્રિયા એટલે કઈ? તો કે આ ક્રિયા કણોમાં રૂપાંતરિત કરવાની, મોટા ખોરાકને નાના ખોરાકમાં ફેરવવાનું. બરોબર? રોટલીના મોટા બટકાને ચાવવાનું. ખોરાકની ચાવીને આ ક્રિયા કરવામાં આવે છે. પછી ખોરાક આગળ વધે. પાચન માર્ગનું અસ્તર ખૂબ જ નાજુક હોય છે. નાનું નહીં પણ નાજુક હોય. અંદરનો ભાગ છે સોફ્ટ હોય છે, ભીનો હોય છે. જેથી ખોરાકને ભીનો કરવામાં આવે છે, જેથી કરીને તેને આગળ વધવામાં માર્ગ કેવો બનશે? સરળ બનશે. સરળતાથી ખોરાક છે તે ગળે ઉતરી શકે. બરોબર? જ્યારે આપણે આપણી પસંદગીનો કોઈ પદાર્થ ખાઈએ છીએ, ખોરાક ખાઈએ છીએ, ત્યારે આપણા મુખમાં પાણી આવે. જેમ કે ખાટી કેરી, લીંબુ, પાણીપુરી, વોટેવર. કોઈ પણ ખોરાક આપણે જે ડ્રિંક છે, કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ આપણને ભાવતા હોય છે, કાંઈ પણ, દાબેલી ભેળ, પાણીપુરી, બરોબર છે, તે પિઝા છે, અત્યારના તમારા બધાને તો એ બધું બહુ ભાવતું હોય છે. એટલે મોઢામાં પાણી આવવું. કોઈ સ્વીટ કોઈને ભાવતું હોય છે તો સ્વીટ, આઈસ્ક્રીમ, ચોકલેટ, વોટેવર. જ્યારે આપણે આપણી પસંદનો ખોરાક ખાઈએ ત્યારે મોઢામાં પાણી આવે, પણ હકીકતમાં ધીસ ઇઝ નોટ અ વોટર. એ પાણી હોતું નથી. એને કહેવામાં આવે છે થૂક. બરોબર? સ્પ્લિટ એટલે કે લાળ રસ એક પ્રકારનો રસ છે, જેને અંડરલાઈન કરજો. લાળ રસ કહેવાય. ક્યાંથી નીકળે? તો અહીંયા ઉપર આપેલું છે કે તે લાળ ગ્રંથિમાંથી નીકળતો, સ્ત્રવતો, બહાર આવતો લાળ રસ છે. આપણા જે ગાલ છે એ ગાલની અંદર સૂક્ષ્મ અંદરની સાઈડ છિદ્ર આવેલા છે. એ છિદ્રમાં આવેલી છે ગ્રંથિ, એને કહેવામાં આવે છે લાળ ગ્રંથિ. એ ગ્રંથિ એટલે કે નળી આવેલી છે. એ નળીમાંથી પાણી જેવો પદાર્થ, પ્રવાહી નીકળે છે. એ પ્રવાહી લાળ ગ્રંથિમાંથી નીકળે છે, એટલે એને લાળ રસ કહેવામાં આવે છે. હવે અહીંયા બીજું ઉપર તરફ લખવાનું છે બધાએ. અહીંયા ઉપર જગ્યા છે ટેક્સ્ટબુકમાં કે મુખમાં લાળ ગ્રંથિની 3 જોડ હોય છે. લખી લેવાનું છે બધાએ. મનુષ્યના મુખમાં લાળ ગ્રંથિની 3 જોડ હોય છે. 3 જોડ હોય છે. બરોબર? જે આમાં તમને આપેલું નથી પણ કદાચ પરીક્ષામાં પૂછાશે, અથવા તો હું તો પૂછીશ. મેં તમને શીખવાડેલું છે, સમજાવેલું છે, એટલે હું પૂછવાની છું પરીક્ષામાં. કારણ કે મેં કીધેલું છે, તમને ખબર હોવી જ જોઈએ, તમારે લખાઈ જવું જોઈએ. અત્યારે 3 જોડ લાળ ગ્રંથિ આપણા મુખમાં આવેલી હોય છે. એ શું કામ કરે છે? તો કે લાળ ગ્રંથિનું કામ છે લાળ રસ ઉત્પન્ન કરવાનું.
બરોબર. લાળ ગ્રંથિ અંગ થઈ ગયું. ક્યાં આવેલું છે? તો કે મુખમાં. બરોબર. કેટલી છે? તો કે 3 જોડ છે. આ થઈ અંગ તરીકેની વાત. હવે એનું કાર્ય શું? તો કે લાળ ગ્રંથિનું કાર્ય લાળ રસ ઉત્પન્ન કરવાનું છે. એટલે અંગ તરીકેની વાત આવે ત્યારે આવી બધી વાત કરવાની કે તે ક્યાં આવેલી છે, શું ઉત્પન્ન કરે છે, કેવો આકારનો હોય છે, વગેરે વગેરે. પણ એનું કાર્ય શું? તો કે લાળ રસ ઉત્પન્ન કરે અને ખોરાકને ભીનો બનાવે. એનું કાર્ય થયું, જે તે અંગનું કાર્ય. ગ્રંથિ એટલે શું થાય? તો કે ગ્રંથિ એટલે નળી જેવી રચના. બરોબર. જેમાંથી કોઈ પણ પ્રવાહી પદાર્થ ઉત્પન્ન થતો હોય, નીકળતો હોય અથવા સ્ત્રવતો હોય, સ્ત્રાવ થતો હોય, બહાર આવતો હોય. પછી આગળ વધી આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના વિશે બીજી એક બાબત એ છે કે તે જટિલ રચના ધરાવે છે. જો તેનું શોષણ પાચન માર્ગ દ્વારા કરવું હોય તો તેનું નાના નાના અણુઓમાં વિઘટિત કે ખંડિત તેને કરવા જોઈએ. આ કાર્ય જૈવિક ઉદ્દીપકો દ્વારા થાય છે. એટલે આપણે છે તેનું હવે ખોરાક છે ભીનો થઈ ગયો, ચીકણો થઈ ગયો, લાળ રસ આવ્યો એટલે તો હવે તમારે તેનું શોષણ કરવું છે. શરીરની અંદર ખોરાકને તમારે દાખલ કરવો છે, શોષણ કરવું એટલે લોહીમાં ભેળવવો છે, કોષે કોષે પહોંચાડવો છે. તો શું કરવું? તો કે તમારે એ ખોરાકના કણને નાના નાના અણુઓમાં રૂપાંતરિત કરવું પડે, વિઘટિત કરવું પડે, છૂટું પાડવું પડે, તોડવું પડે. અને આ કાર્ય કોણ કરશે? તો કે એક પ્રકારના જૈવિક ઉદ્દીપક, અંડરલાઈન ચાલુ રાખજો, જેને કહેવામાં આવે છે ઉત્સેચકો. આ ઉત્સેચક છે, આવો એક ઉત્સેચક લાળ રસમાં પણ હોય છે. જે લાળ ગ્રંથિમાંથી લાળ રસ નીકળો એમાં પણ ઉત્સેચક હોય, જેને ઘાટી અંડરલાઈન કરો એને કહેવામાં આવે છે એમાઇલેસ. તો ફરીથી એક માર્કનો MCQ આવશે. અહીંયા રાઈટ સાઈડ જગ્યા છે જ લખો અંડરલાઈન કરીને MCQ કે ભાઈ લાળ રસની અંદર કયા પ્રકારનો ઉત્સેચક હોય છે, કેવો ઉત્સેચક હોય? તો કે એમાઇલેસ. એમાઇલેસનું કાર્ય શું? તો કે ખોરાકમાં રહેલા સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરામાં રૂપાંતર કરે છે. એટલે પહેલી વખત સૌ પ્રથમ બેટા ખોરાક પચવાની શરૂઆત ક્યાં થઈ? તમે કહો લાળ રસમાં. નહીં. લાળ રસ ક્યાં આવ્યો? મોઢામાં આવ્યો ને. તો સૌ પ્રથમ ખોરાક પચવાની શરૂઆત સૌ પ્રથમ ક્યાં થઈ? પેટમાં? તો કે નહીં. ગળામાં? તો કે નહીં. છાતીમાં? તો કે જરાય નહીં. તો ક્યાં? મોઢામાં. સૌ પ્રથમ ખોરાક ચાવવાની શરૂઆત, વિઘટિત થવાની શરૂઆત, છૂટું પડવાની શરૂઆત, રૂપાંતરિત થવાની શરૂઆત મોઢામાં થાય છે. અને એ છે સ્ટાર્ચ. ખોરાક સૌ પ્રથમ સ્ટાર્ચના સ્વરૂપમાં ફેરવાઈ જાય અને એમાંથી શર્કરામાં ફેરવાઈ જાય. એટલે પાચન થવાની શરૂઆત ક્યાંથી થઈ છે? મુખથી થાય છે. એક માર્કનો MCQ છે. બરોબર. અહીંયા રાઈટ સાઈડ લખી લ્યો અને તમારા ચોપડામાં લખી લ્યો. સૌ પ્રથમ ખોરાકની ચાવવાની શરૂઆત મુખથી થાય છે, સ્ટાર્ચમાં ફેરવાય છે. સૌ પ્રથમ સ્ટાર્ચ બન્યો ક્યાં? મુખમાં બન્યો. કોણે બનાવ્યો? લાળ રસે બનાવ્યો. એમાઇલેસ દ્વારા એનું શર્કરામાં રૂપાંતરણ થયું. પછી હવે એને મદદ કરે છે જીભ. ખોરાકને ચાવવા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળ રસની સાથે સંપૂર્ણ ભેળવી દે છે. આ તમારી આકૃતિ જોઈ શકો છો. અહીંયા તમે મોઢામાંથી અહીંયા ખોરાક જાય છે. આ માથાનો ભાગ, આપણા તાળવાનો નાકનો ભાગ આવી ગયો. આખે આખો નાકનો ભાગ. હવે એમાં આ ભાગ છે વ્હાઈટ, એ ઉપરનું તાળવું ને મોઢાનો ઉપરનો ભાગ આવે, હોઠનો ઉપરનો ભાગ. આ દાઢીવાળો નીચેનો ભાગ. બે વચ્ચે જગ્યા છે, અહીંયા દાંત છે, લાળ ગ્રંથિ છે. આ ટૂંકમાં આપણું મોઢું છે, અહીંયા મુખ ગુહા આવેલી હોય. બરોબર. એટલે બે જોડ ડાબી બાજુ અને એક જીભની નીચે અને એક સાઈડમાં એવી રીતના 3 જોડ હોય છે લાળ ગ્રંથિની. એટલે ખોરાક મોઢામાં જાય, ત્યાંથી ખોરાક અહીંયા ચવાય, દળાય દાંત વડે, લાળ ગ્રંથિનો લાળ રસ વડે. લાળ રસમાં એમાઇલેસ આવેલો છે. એમાઇલેસ ખોરાકને બનાવે, ચીકણો સ્ટાર્ચમાં રૂપાંતરણ પામે અને શર્કરામાં ફેરવી દે ખોરાકને. હવે ખોરાક છે તે સૂક્ષ્મ કણમાં રૂપાંતરિત થઈ ગયો છે. ખોરાક ચાવવાની શરૂઆત મુખથી થઈ ગઈ છે. હવે ખોરાક આગળ વધશે. આગળ વધતા એક લાંબી સાંકડી નળીમાં તે રૂપાંતરિત થઈ છે, આગળ વધે છે. અને એ લાંબી નળી છે સ્નાયુમય નળી. સ્નાયુમય નળીને કહેવામાં આવે છે અન્નનળી. બરોબર. અન્નનળીનું આટલું જ કામ કે તે ખોરાકને મુખમાંથી આવેલા ખોરાકને જઠર સુધી પહોંચાડે છે. અન્નનળીનું કાર્ય શું? તો કે મુખમાંથી પચીને આવેલા અર્ધપાચિત ખોરાકને, અર્ધપાચિત એટલે હજી પૂરેપૂરો પચ્યો નથી, કારણ કે પચવાની તો હજી મોઢામાં શરૂઆત થઈ હતી.
એટલે મુખમાંથી આવેલો અર્ધપાચિત ખોરાકને તે ક્યાં લઈ જાય છે? તો કે જઠર સુધી પહોંચાડવાનું કામ અન્નનળીનું છે. એક લાંબી સ્નાયુમય નળી છે. મુખમાંથી આવેલા અર્ધપાચિત ખોરાકને જો લઈ જાય છે, તમે અહીંયા જોઈ શકો છો બ્લેક કલરનો ખોરાક, એને જઠર સુધી પહોંચાડવાનું કાર્ય અન્નનળી કરે છે. હવે અર્ધપાચિત ખોરાક ક્યાં આવ્યો? તો કે જઠરમાં આવ્યો. જઠર એટલે કે સ્ટમક, સ્ટમક એટલે ગુજરાતીમાં કહેવાય પેટ. બરોબર. જઠરને અંગ તરીકે વાત કરીએ તો જઠર છે તે આપણા શરીરની અંદર ડાબી બાજુ આવેલું અંગ છે. જે આકારનું અંગ છે, ABCDનો કેપિટલ જે બને છે અહીંયા તમે જોઈ શકો છો. બરોબર. જે આકારનું અંગ છે અને ડાબી બાજુ આવેલું અંગ છે સ્નાયુમય સરસ મજાનું. જઠર છે એની ખોરાક 3 કલાક વલોવાય છે જઠરની અંદર. બરોબર. સ્નાયુમય અંગ છે જેની અંદર જઠર ગ્રંથિ આવેલી છે અંદરની દિવાલમાં. અંદરની જે દિવાલ હોય એમાં જઠર ગ્રંથિ આવેલી છે, નલિકામય ગ્રંથિઓ. એ શું કામ કરે? તો કે જઠરમાંથી રસ નીકળે છે, જઠર ગ્રંથિમાંથી. એને જઠર રસ કહેવામાં આવે છે. આ અંગ તરીકે વાત થઈ. હવે જઠર કામ શું કરશે? ખોરાક કેવી રીતે પચાવશે? તો કે જઠરમાં આવેલી જે નલિકામય ગ્રંથિ છે એ ગ્રંથિમાંથી રસ ઉત્પન્ન થાય, એને જઠર રસ કહેવામાં આવે. જઠર રસ જે પ્રવાહી છે એમાં 3 પ્રકારના ઘટક આવેલા છે. એક તો શ્લેષ્મ ચીકણો પદાર્થ છે, આની અંદર ઠલવાય, જઠરમાં ઠલવાય. આ જે અંદરની સાઈડની દિવાલ હોય એમાં નલિકા આવેલી હોય ગ્રંથિઓ. એ ગ્રંથિમાંથી એક રસ બહાર નીકળે, પ્રવાહી. એ પ્રવાહી શેનો બનેલો હોય? તો કે શ્લેષ્મનો બનેલો હોય, મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો બનેલો હોય, બરોબર, અને પેપ્સિનોજનનો બનેલો હોય, નિષ્ક્રિય પેપ્સિનોજનનો. આ 3 પદાર્થો છે તે અહીંયા આવે અંદર આ સાઈડની દિવાલમાંથી. જઠર રસ આવે નલિકામય ગ્રંથિમાંથી. જેવો ખોરાક અન્નનળીમાંથી જઠરમાં આવે એટલે એ જઠર રસ બહાર નીકળે અને ખોરાકને પચાવવાની શરૂઆત થાય. બરોબર છે? આવું હોય. હવે આપણે જોઈએ પાચન માર્ગના દરેક ભાગમાં ખોરાકની નિયમિત રીતે થતી ગતિ થાય તે જરૂરી છે, જેથી દરેક વિસ્તારમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે. પાચન માર્ગના અસ્તરમાં લયબદ્ધ સંકોચન પામીને, સંકોચન એટલે કે સાંકડું થવું, ખોરાકને આગળ ધકેલી શકે તેવા સ્નાયુઓ આવેલા હોય છે. આપણા ખોરાકને આગળ ધકેલી શકે તેવા શરીરની અંદર સ્નાયુઓ આવેલા હોય છે. અને આ ક્રમ અનુસાર લયબદ્ધ સંકોચનને કારણે ગતિ સંપૂર્ણ પાચન માર્ગના અસ્તરમાં સર્જાય છે. સૌથી પહેલાં અહીંયા ચોરસ જો બોક્સ કરેલું છે મુખને, તો તમે પણ કરો. મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી દ્વારા લઈ જવામાં આવે છે. બરોબર. અને હવે જઠર એક મોટું અંગ છે. જઠરને પણ ચોરસ બોક્સ કરવાનું, ખાટી અંડરલાઈન. ખોરાક આવતાની સાથે જઠર છે તે વિસ્તરણ પામે, એટલે કે વિસ્તરણ પામવું એટલે લખવું હોય તો લખી લેજો, મોટું થવું. જઠરના સ્નાયુમય દિવાલ ખોરાકને અન્ય પાચક રસોની સાથે મિશ્ર કરવામાં મદદરૂપ થાય છે. એનો મતલબ મુખમાં પાચન પૂરું થાય અને હવે આવે છે જઠરમાં પાચનની ક્રિયા. એટલે અહીંયા મેં છગડિયા કૌંસમાં લખેલું છે. આ પેરેગ્રાફ છે તે શું બતાવે છે? તો કે જઠરમાં પાચનની ક્રિયા બતાવે છે. પ્રશ્ન પૂછે કે જઠરમાં પાચનની ક્રિયા સમજાવો ખાલી 2 માર્કમાં, તો તમારે અહીંયાથી આમ તો લખવું પડે કે જઠર એક મોટું અંગ છે, ખોરાક આવતા તે મોટું થઈ જાય છે, વિસ્તરણ પામે છે, અને જઠરની અંદરની દિવાલ જે મેં એમ કીધું કે જઠર ગ્રંથિ, નલિકામય ગ્રંથિ જેને કહેવામાં આવે, એની અંદર પાચક રસ જે છે, જેને જઠર રસ પણ કહેવાય છે, તે ખોરાક સાથે મિશ્ર થઈને પાચન કરવામાં મદદરૂપ થાય. હવે એ કેવી રીતે કાર્ય કરે જઠર? તો અહીંયા છે જુઓ, પાચન ક્રિયા. જઠરમાં પાચન ક્રિયા. પાચનનું કાર્ય જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિ દ્વારા કરવામાં આવે છે. અને ઉપર અહીંયા કૌંસમાં લખી નાખો લખવું હોય તો, અથવા નીચે કે જઠર ગ્રંથિમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય છે. આ ગ્રંથિઓ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl, એક પ્રોટીન પાચક ઉત્સેચક જેને પેપ્સિન કહેવામાં આવે છે, અને શ્લેષ્માનો સ્ત્રાવ કરે છે. બરોબર. પ્રોટીન પાચક ઉત્સેચક એટલે શું? તો કે એવો ઉત્સેચક જે પ્રોટીનનું શું કરશે? પાચન. મોઢામાં કયો ઘટકનું પાચન થવાની શરૂઆત થઈ? તો કે સ્ટાર્ચની. હજી પૂરેપૂરો સ્ટાર્ચ પચ્યો નથી, ત્યાં ખોરાક આગળ વધીને પેટમાં આવી ગયો. હવે એ ખોરાકની અંદર પ્રોટીન પચવાની શરૂઆત થાય છે. એટલે 1 માર્કનો બીજો MCQ નીકળે છે કે જઠરમાં કયા ઘટકના પાચનની શરૂઆત થાય, અથવા કયો ઘટક પચે છે, કયો ઘટક તૂટે છે, વિખંડિત થાય છે, વિઘટિત થાય છે? તો કે પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે જઠરની અંદર. તમને ખબર છે ને આપણા ખોરાકના ઘટકો 7 પ્રકારના કે 6 પ્રકારના છે. વિટામિન, પ્રોટીન, કાર્બોદિત, ખનિજ, ક્ષાર, પાણી. એમાંથી જે કાર્બોદિત છે, સ્ટાર્ચ છે, એ થોડો થોડો તૂટે એટલે એની અંદર બીજા પ્રકારના ઘટક આવેલા હોય, એ કોષે કોષે જાય, એ મોઢામાં પચવાની શરૂઆત થઈ, મોઢું પચાવે છે. પછી આગળ વધે છે, બીજો ઘટક આવે છે પ્રોટીન. પ્રોટીન તૂટે. પ્રોટીન શેનો બનેલો છે? તો કે એમિનો એસિડનો. આ એમિનો એસિડ આપણા કોષ સુધી જાય.
એટલે પ્રોટીન છે તે હજી જટિલ બંધારણવાળો ઘટક કહેવાય ખોરાકનો. એ તૂટે એટલે સૂક્ષ્મ બંધારણવાળો ઘટક બને એમિનો એસિડ, આપણા શરીરની અંદર જાય, કોષ કેન્દ્ર સુધી પહોંચે, કોષમાં પહોંચે, કોષ રસમાં પહોંચે, એમિનો એસિડ પહોંચે. બરોબર. એટલે પ્રોટીનને પચાવે કોણ? પ્રોટીનનું પાચન કોણ કરે? તો કે જઠર રસ એની અંદર આવેલો પેપ્સિન છે તે પ્રોટીનનું પાચન કરીને તોડી નાખે અને એમિનો એસિડમાં ફેરવે, આગળ આવશે તમારે, અને શ્લેષ્મનો સ્ત્રાવ. આ 3 વસ્તુ ભેગી થઈ અને જઠર રસ બને છે. હવે એમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે એટલે સ્વાભાવિક છે જઠરની અંદર આપણા પેટમાં એસિડિક માધ્યમ બનશે. ઘણી વખત તમને ખબર હોય તો પેટમાં એસિડિટી થાય, બળતરા થાય, એટલે આપણે ઈનો લઈએ, ઈનો બુલબુલે દયાસાદી ઝટશે. બરાબર. એ એસિડ છે એનું પ્રમાણ નક્કી છે, પણ જો એ પ્રમાણ કરતાં વધી જાય તો પેટમાં બળે. એટલા માટે અહીંયા મંદ HCl હોય છે, આપણને હાલતા નથી પેટમાં બળતું, કારણ કે અહીંયા એસિડનો ભાગ ઓછો હોય, એસિડ મંદ હોય છે, એટલે આપણને કોઈ પેટમાં કાણા નથી પડ્યા. પાણી પીએ તો શરીરમાંથી ફુવારા વડે ફુવારા નથી નીકળતા પેટમાંથી બહાર. નીકળ્યા કોઈ દી કાણાવાળું શરીર પેટ છે આપણું? નથી, કારણ કે અહીંયા જે એસિડ છે તે મંદ હોય છે. એ શું કામ એને આપણા શરીરની અંદર પ્રવેશે છે? તો કે ખોરાક આપણો શુદ્ધ હોય કે ન હોય કોને ખબર? એટલે જઠરનું માધ્યમ જે હોય આખે આખું એસિડવાળું થઈ જાય, એટલે બેક્ટેરિયાનો નાશ કરી નાખે. ખોરાકની અંદર કદાચ કોઈ જંતુનાશક બેક્ટેરિયા જીવાણુ હોય તો એસિડની હાજરીમાં મૃત્યુ પામે. બરોબર. એટલા માટે એસિડિક માધ્યમ ઉત્પન્ન કરે છે. પછી જે પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. હવે તમારા મત પ્રમાણે ગણીએ તો એસિડનું બીજું શું કાર્ય હશે? તો કે સામાન્ય રીતે પરિસ્થિતિઓમાં શ્લેષ્મને લીધે અંદરના એસિડની સામે રક્ષણ પણ મળે છે. શ્લેષ્મ ચીકણો પદાર્થ છે, જઠરને નુકસાન નથી થવા દેતો એસિડ સામે, એટલે આપણને બળતું નથી. પણ ઘણા બધા વયસ્ક એટલે શું? તો કે ઉંમરવાળા લોકો, એજેડ લોકો, સિનિયર સિટીઝન જે છે તે, એને તમે એસિડિટીની ફરિયાદ કરતા સાંભળ્યા હશે. એ ઉપરયુક્ત સાથે કેવી રીતે વર્ણવાયેલી સંબંધિત છે તો હમણાં જ મેં તમને કીધું. અને આ સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન છે કે ભાઈ રેવાના દાદા છે, કેશાના દાદા છે, વારંવાર પેટમાં બળતરા થતી હોય તેવી ફરિયાદ કર્યા કરે છે, તો તેના પાચન માર્ગની અંદર અથવા તેના પેટની અંદર કયા પ્રકારના પદાર્થનો સ્ત્રાવ ઘડીએ વારે અથવા વારંવાર થતો હશે જેથી કરીને તે વારંવાર ફરિયાદ કર્યા કરે છે? તો ખબર પડી જાય, HCl હાઇડ્રોક્લોરિક એસિડ. તો તેણે શું કરવું જોઈએ આવી ફરિયાદ કરતા હોય તો કે તમે બેઝિક ખોરાક લેવો જોઈએ, જેથી કરીને એસિડ અને બેઝ છે તટસ્થીકરણ થાય અને એને બળતરા મટી જાય. બરાબર. હવે આવે છે ફરીથી, જો અહીંયા ડાબી બાજુમાં બધું જ લખેલું છે. જઠરમાં ખોરાક પચવાની શરૂઆત થઈ, ખોરાક પચી ગયો. જેમ જેમ ખોરાક પચતો જાય એમ આગળ વધતો જશે. જેમ જેમ ખોરાક પચતો જશે એમ આગળ વધતો જશે. એવું નથી કે એકહારે બધો ખોરાક પચે પછી આગળ વધે, એવું નથી. બરોબર. એવું શક્ય જ નથી. એટલે જઠરમાંથી ખોરાક હવે થોડા થોડા જથ્થામાં આગળ વધશે. ક્યાં જશે આગળ વધીને? તો કે નવું અંગ આવે છે, નાનું આંતરડું. જઠરમાંથી ખોરાક થોડોક પચે, નાના આંતરડામાં જાય. તો એવું કેમ નથી થતું કે જેવો જઠરમાં ખોરાક આવ્યો સીધો નાના આંતરડામાં? નહીં. જઠર અને નાના આંતરડા વચ્ચે એક રચના આવેલી છે. આકૃતિમાં તમે અહીંયા જુઓ, અહીંયા આ જઠર છે, એનો ભાગ અહીંયા પૂરો થઈ ગયો, વચ્ચે નાનો આંતરડોની શરૂઆત અહીંયાથી થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો આવી લાઈન જે ઊભા લીટા છે. પર્ટિક્યુલર આકૃતિ અહીંયા નથી. બરોબર. તમે વિડીયો જો ક્યારે ઓનલાઈન જુઓ, ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇન હ્યુમન એમ લખો, મનુષ્યમાં પાચન તંત્ર, તો તમે એમાં વિડીયો જુઓ તો અંદાજો આવશે. જઠરને નાનો આંતરડો છે એની વચ્ચે એક વાલ્વ આવેલો છે, રસ્તો આવેલો છે, વાલ્વ છે, સ્નાયુમય વાલ્વ છે, એને કહેવાય મુદ્રિકા સ્નાયુ વાલ્વ. જેટલો ખોરાક અહીંયા પચી જશે એ દરમિયાન વાલ્વ ખુલે. વાલ્વ ખુલે એટલે ખોરાક અહીંયાથી પચીને ક્યાં આવે તો કે નાના આંતરડામાં. પાછળથી થઈ અને અહીંયા આવી જાય. પાછળથી નાનું આંતરડું આવે, આ મોટું આંતરડું છે. બરોબર. ખોરાક અહીંયા પચીને પાછળથી આવે, નાના આંતરડામાં જાય, વળી વાલ્વ બંધ થઈ જાય. વાલ્વ બંધ થઈ ગયો એટલે બાકીનો ખોરાક હજી અહીંયા પચે છે. જઠર HCl પચાવે છે, પેપ્સિન પચાવે છે, પ્રોટીનનું અહીંયા પાચન થાય છે જઠરમાં. પ્રોટીનનું પાચન ક્યાં થાય છે? જઠરમાં. વળી થોડોક પચી ગયો એટલે અહીંયા વાલ્વ ખુલશે એટલે ખોરાક અહીંયા નાના આંતરડામાં. એટલે મુદ્રિકા સ્નાયુ વાલ્વ વડે જઠરના ખોરાકનું નાના આંતરડામાં આવવા માટેનું નિયંત્રણ થાય છે, મેનેજમેન્ટ થાય છે, કંટ્રોલ થાય છે. બરાબર. જ્યારે જરૂર પડે ત્યારે વાલ્વ ખુલે
અને જઠરમાંથી ખોરાક ક્યાં આવે? નાના આંતરડામાં. એટલે અહીંયા લખેલું છે કે મુદ્રિકા સ્નાયુ પેશી, જેનું બીજું નામ છે નિહ જઠર વાલ્વ, એના દ્વારા નિયંત્રિત થાય છે. અહીંયા બેટા જઠરનું પાચન પૂરું થાય છે. ઘણા બધા MCQ છે. સૌ પ્રથમ તો જઠરનો આકાર, જઠર ક્યાં આવેલું છે, જઠરનું સ્થાન તો કે ડાબી બાજુ આવેલું છે. એ જઠર છે જે આકારનું છે. જઠરની અંદર 3 નલિકામય ગ્રંથિ, અને જઠર ગ્રંથિ કહેવાય. તેમાં જઠર રસ નીકળે છે. આ જઠર રસ શેનો બનેલો છે તો કે 3 પ્રકારના પદાર્થોનો. એ પ્રકારમાં પેલો છે મંદ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, બીજું છે શ્લેષ્મ, અને ત્રીજું છે જે પ્રોટીનનું પાચન કરે છે તે પેપ્સિન. બરોબર. હવે એમાં જે શ્લેષ્મ છે તે જઠરની દિવાલને બચાવે છે, એસિડ સામે રક્ષણ આપે છે. બરોબર. એસિડનું પ્રમાણ જો વધી જાય તો એસિડિટી થાય છે. મોટી ઉંમરના લોકોને એસિડિટીની ફરિયાદ થતી હશે, પણ વારંવાર એસિડિટી સામાન્ય લોકો નથી થતી, કારણ કે અહીંયા જે એસિડ હોય છે તે મંદ HCl હોય છે. આમ જેમ ખોરાક અન્નનળીમાંથી જઠરમાં પ્રવેશે છે ત્યારે ખોરાકનું ધીમે ધીમે પાચન થાય છે, અને જઠરની અંદર જે ખોરાક અપાચિત હતો, અર્ધપાચિત હતો, મોઢામાંથી આવ્યો હતો, એમાં પ્રોટીનનું પાચન નહોતું થયું, એ પ્રોટીનનું પાચન જઠરમાં થાય છે. આમ આવી રીતે પ્રોટીનના પાચન થવાની શરૂઆત જઠરથી થાય છે. સ્ટાર્ચના પાચનની શરૂઆત થાય છે મુખથી, અને પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે જઠરથી. આ 2 MCQ સરસ મજાના નીકળ્યા. જઠરમાં જેમ જેમ ખોરાક પચતો જશે તેમ થોડાક જથ્થામાં આગળ આવશે નાના આંતરડામાં, અને આ બેલેન્સ, નિયંત્રણ છે એ નિહ જઠર વાલ્વ વડે થતું હોય છે, મુદ્રિકા સ્નાયુ પેશી વડે. જ્યારે જરૂર પડે ત્યારે વાલ્વ ખુલે, જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય, બાકીનો ખોરાક એમને પડ્યો રહે અને વાલ્વ બંધ થઈ જાય. આ નાનું આંતરડું આપણા પાચન તંત્રનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે, ખૂબ ગૂંચળાદાર છે, વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો છે. દરેક સજીવ, દરેક પ્રાણી છે, નાના આંતરડાની લંબાઈ એની એક સરખી હોતી નથી, કારણ કે દરેક સજીવ, દરેક પ્રાણી છે ખોરાક એક સરખો લેતો નથી. ખોરાક લેવાની રીતને આધારે નાના આંતરડાની લંબાઈ નક્કી થાય છે. માંસાહારી છે માંસ ખાય છે, પછી શાકાહારી છે તે ઘાસ ખાય છે. એને આધારે થઈને બધાના નાના આંતરડાની જે લેન્થ છે એ લંબાઈ અલગ અલગ હોય છે, જે આપણે આવતા વિડીયોમાં જોશું. આજના વિડીયોમાં આપણે જઠરમાં પાચન સુધીનું રાખીએ છીએ, એટલે ખાલી જઠરમાં પાચન પણ 3 માર્કમાં આકૃતિ સાથે પૂછાય છે. એટલે અહીંયા લખવું હોય તો લખી લેજો. આગળ મેં અહીંયા લખેલું છે જઠરમાં પાચન. ફેરબુકમાં પણ લખી લેવું. લખવું હોય તો જઠરમાં પાચન આકૃતિ સાથે પૂછાય તો 3 માર્કમાં આવશે. અને આકૃતિ સાથે ખાલી જઠર, કોઈ એક અંગ પૂછાય, જ્યારે પણ કોઈ એક અંગ પૂછાય પરીક્ષામાં ત્યારે આકૃતિ આવે ને આવે જ. પણ આકૃતિ વગર ખાલી કોઈ એક અંગ પૂછે તો કદાચ 2 માર્કમાં પણ પૂછી શકાય. એ તો પછી પેપર કેવું છે, બરોબર, પ્રશ્ન કેટલા માર્કમાં છે, એ બધી વસ્તુ. જો આકૃતિ દોરવાની થશે તો ચોક્કસ લખેલું હશે કે આકૃતિ સાથે સમજાવવું, આકૃતિ જરૂરી છે ઓટોમેટિક. એટલે કહેવાનો મિનિંગ એવો છે કે આખું પાચન તંત્ર પૂછાય તો 4 માર્કમાં પૂછાય, પણ વચ્ચેથી ઉપાડીને પ્રશ્ન પૂછે છે. એટલે હમણાં જ તમને કીધું કે ખાલી જઠરમાં પાચન સમજાવો, આવો વચ્ચેથી ઉપાડી અને પ્રશ્ન પૂછી નાખે એવું બને. એટલે જઠરમાં પાચન કડકડાટ કરવાનું રહેશે તમારે. અને હવે આ ત્યાર પછીનો પ્રશ્ન છે, નાનું આંતરડામાં પાચનની ક્રિયા સમજાવો, એ આપણે આવતા વિડીયોમાં જોશું. આકૃતિ છે તમને હું સમજાવીશ, દોરાવીશ, ત્યારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે. આ વિડીયો બીજાને મોકલો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાકીનું આવતા વિડીયોની અંદર. થેન્ક યુ.